દ્વારકાધીશ સ્વામીના જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જોવો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. તો વાગ્યા છે સવારના 7 થવા આવ્યા છે, 10 મિનિટની વાર છે એમાં. હા, આપણે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં ચા ભાખરી પછી દૂધ છે. તો પહેલાં નાસ્તો કરી લઈને પછી જાઉં મંદિરે. તો સૌથી પહેલાં તો નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લીધો છે, જવા હાટો તૈયાર છીએ. પણ હવે કોટ નહીં પહેરી લે, કેમ કે દફતર છે પેક કરતો હતો ને પહેલી. તો પાછો કોટ નહીં પહેરીને લઈ અને પછી સાયકલ બાયણે કાઢીએ. થઈ ગયું છે રેડી અને આપણે સ્કૂલે જવા હાટો તૈયાર છે. આપણી સાયકલ છે. તો પહેલાં મંદિરે જઈએ, તો મંદિરે મળીએ. ગયા છીએ અને આપણે બાયણે અહીંયા ઊભા છીએ અટાણે. તો આ રસ્તો એવો છે ને, તમે જોઈ શકો છો. રસ્તો એવો છે ને તો પાણકા વધારે છે ને સાયકલમાં થડકા બહુ લાગે છે, એટલે ટૂંકમાં ટાયરોને નુકસાન કરે છે. અહીંયા કાંઈ બી આવશું ને તો ટાયરોની થોડીક ઓલું થઈ જશે, એટલે ધ્યાન રાખીને આપી જોઈએ. અને તમને પણ દર્શન કરે ને હું દર્શન કરી મારે કરી લો, કેમ કે મોડું થઈ ગયું છે. તો ફટાફટ આ બધું કરીને પછી જઈએ સ્કૂલે. દર્શન કરી લીધા છે, જાય છે સ્કૂલે. અને તમે કમેન્ટ કરજો કે તમારે છે ને ક્યાં દર્શન જોવા હોય, કંઈ નહીં મોટા મંદિરના કે અહીંયા જાઓ. તો કમેન્ટ કરજો ને ડાયરેક્ટ મળીએ સ્કૂલે. સ્કૂલે હવે જાઉં થોડીક વાર પછી અંદર. તો પછી હવે ઘરે જાઉં ને ત્યારે મળશું. હાથ પગ મોઢું ધોઈ લીધા, કપડાં બદલાઈ લીધા છે અને આપણે જમવા બેઠા છીએ. જમવામાં પાછો આ રોટલીનો લાડવો, છાશ ને પાપડ. આ જમી લઈને ભેગું છે તારક મહેતા. આ જમીન પછી મળીએ. અને આજે ખુશખબરી છે, બપોરના ટ્યુશનમાં રજા, એટલે હુઈ હગા છે થોડુંક વધારે. એટલે જમીન પછી હુઈ ગયા હોય ને પછી જાઉં 4 વાગ્યા ટ્યુશન છે, 2:30 વાગ્યાનું કેન્સલ છે. તો ભાઈ જમી લઈને પછી મળીએ. હું કહે ટ્યુશનમાં જઈએ છીએ. હુઈ ગયા હતા 4 થયા છે અટાણે. હવે કોઈ ન હુઈ ગયા હતા 1:30 વાગ્યાનો. 4 થયા છે, ફટાફટ ટ્યુશનમાં જાય હવે. ના ટ્યુશન પૂરું કરીને પછી જાઉં લાઇબ્રેરી. ટ્યુશનમાં જાય પહેલાં. તો આપણે લાઇબ્રેરી આવી ગયા છીએ અને હવે વાંચવા બેસવાના છીએ. અને આ પછી પૂરું થાય ને પછી આપણે જાઉં ટ્યુશનમાં. તો પહેલાં લાઇબ્રેરી. ગણિતના ટ્યુશનમાં કામ હાલે છે એટલે બહુ અવાજ આવે છે. તો ભાઈ તમને બતાવો. આખું એટલું ખોઈતો હોય બધું કામ કરે. ગણિતના ટ્યુશનમાં આવ્યા, ટ્યુશન પૂરું થાય પછી મળીએ. આપણે જઈએ છીએ ઘરે, આવી રહી આપણી સાયકલ. તો ડાયરેક્ટ મળીએ ઘરે. ઘરે અને હજી આવ્યા જ છીએ, થયા છે 8 થયા છે. હાથ પગ મોઢું ધોઈ લઈને પછી જમવા બેસીએ. જમવામાં તો કાંઈ તમને ખબર જોઈએ ચા ભાખરી હોય, એટલે હાથ પગ મોઢું પહેલાં જોઈ લો. છીએ ગામમાં જમી લીધું છે. જમવામાં તો ચા ભાખરી હતું. તો થોડીક પૂરતા ગામમાં જઈએ છીએ. ગામમાં એક કામ પતાવી પાસે જાઉં ઘરે. ગામમાં પહેલાં કામ પતાવી શું. ગામમાંથી આપણે આવી ગયા છીએ અને હું આ બ્લોગને એમ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાયમ સવારે 8 વાગે આપણે બ્લોગ મૂકી દઈશું. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.